કોટડા સાંગાણી તાલુકાનું સતાપર ગામે ભાગવત કથા અને શ્લોકનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તે આપણી વિશેષ બાપુ છે તે અંગેની માહિતી આપશે। જય સિયારામ, જય ભારત। મારું નામ ત્રિભુવનદાસ બાપુ છે। મારું ગામ આશ્રમ કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામે આવેલું છે। પ્રથમ તો હું આ સતાપર ગામના રામજી મંદિરના મહંત તરીકે છું, પણ એક એવો વિચાર આવ્યો કે ગામની બારોબાર એક સીતારામ આશ્રમ શરૂ કરી અને આશ્રમના માધ્યમથી સર્વજન હિતાય સર્વજન સુખાય એવા કલ્યાણ અર્થે આ એક આશ્રમની સ્થાપના કરીશ। આ આશ્રમને 22 વર્ષ થયા। આ આશ્રમની અંદર જે કાંઈ પ્રવૃત્તિઓ થઈ છે એ સર્વજન સુખાય સર્વજન હિતાય લોક કલ્યાણ અર્થે જ થઈ છે। અત્યાર સુધીમાં આ આશ્રમની અંદર અનેક આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક ઓપરેશન સહિત કે અનેક કેમ્પો કરવામાં આવ્યા છે। આ આશ્રમની અંદર એક તો નદીનો તટ, મંદિર, એક અખંડ યજ્ઞશાળા છે। આ આશ્રમમાં આ અખંડ યજ્ઞશાળાની અંદર દર પૂનમને દિવસે 108 હનુમાન ચાલીસાથી બીડાની આહુતિ થાય છે। એવી આ 22 વર્ષમાં 31,000 બીડાથી આહુતિ આપવામાં આવી છે। આ આશ્રમમાં 900થી વધુ સુંદરકાંડના પાઠ થયા છે। આ આશ્રમમાં 33 વખત રામચરિત માનસના પાઠ થયા છે। આ આશ્રમની અંદર 700થી વધુ વખત બટુક ભોજન થયું છે। આ આશ્રમની જે પ્રવૃત્તિઓ છે એ લોકોને માત્ર ને માત્ર ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાન માટે કે જે અંધશ્રદ્ધામાં પહેરાય અને જુદી દિશામાં ન જાય એ માટે જ આ આશ્રમની પ્રવૃત્તિ છે। આ આશ્રમ ને સમસ્ત સતાપર ગામ એમના સાથ સહકારથી જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અત્યાર સુધીમાં આ આશ્રમમાં નહીં તો ગામ સમસ્ત ભોજન 50થી વધુ વખત થયું છે આ આશ્રમની અંદર। એટલે આ ગામની અંદર સંપ શાંતિ અને એકતાથી અને એકતા ભાવનાથી નાત જાતના ભેદભાવ વગર આવા ભોજન થયું છે। તો આ આશ્રમને અંદર એક વિચાર આવ્યો, ક્યાંય રામકથાઓ થઈ છે, ભાગવત કથાઓ થઈ છે, રામ યજ્ઞ થયા છે, વિના ચાર્જ લીધા વિના અનેક સમૂહ લગ્નો થયા છે, અનેક બટુકોને ચાર્જ વિના યજ્ઞોપવિતના કાર્યક્રમ થયા છે। તો અત્યારે એક વિચાર એ આવ્યો કે અત્યારે આ યુગની અંદર લોકો અંધશ્રદ્ધામાં વધુ પ્રેરાય છે। એટલે એવી રીતે એમ થયું કે જે વેદવ્યાસ રચિત આપણા જે શ્રી ભાગવતજી છે, ભાગવત કથાઓ તો બધા બેસાડે જ છે, પણ ભાગવતજીની મૂળ પારાયણ કથા માત્ર ને માત્ર સંસ્કૃતમાં થાય છે। અને આ કથા કરી એટલે એમાં 7 દિવસની અંદર 18,000 શ્લોક છે એનું વાંચન થાય છે। તો આ 18,000 શ્લોક છે એ આશ્રમમાં વાંચન કરવું આવો વિચાર આવ્યો। તો મેં આજ ગામના જેની જન્મભૂમિ હતી અને સાંદીપની આશ્રમ ના પોતે શિષ્ય અને હાલ કાશીની અંદર સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અમારા આચાર્ય શ્રી જયભાઈ જોશીનો સંપર્ક કર્યો અને ઉપાચાર્ય તરીકે દીક્ષિતભાઈનો સંપર્ક કર્યો। તો એમણે કીધું કે બાપુ મારી જન્મભૂમિ છે, તો આવું કાર્ય લોકો એટલે એવું નક્કી કર્યું કે આ ગામની અંદર નાની ઉંમરના કાળે અકાળે મૃત્યુ થયા હોય તો ભલે અથવા અન્ય મૃત્યુ થયા હોય, કોઈને પણ એ પિતૃ નિમિત્તનું કાંઈ મનમાં શંકા હોય તો દરેક ગામના પિતૃઓના ફોટાઓને અહીંયા પધરાવી અને અહીંયા દરેક દેવોનું સ્થાપન કરી અને 7 દિવસ લગી એમને શ્રી ભાગવતજીના જેને મૂળ પારાયણ કહેવામાં આવે છે। અને આ રીતે હું એવું માનું છું કે સૌરાષ્ટ્રમાં આ પહેલો જ દાખલો હોય છે કે નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના ઘેરેથી એમના પિતૃઓના નાની મોટી ઉંમરના બધા ફોટાઓને પધરાવી અને દરેક દેવોનું સ્થાપન કરી અને એમની 7 દિવસ લગી પૂજન વિધિ થાય છે। અને આ મૂળ ભાગવત છે એ 7 દિવસ હાલે અને 18,000 શ્લોકનું વાંચન થાય। 7મે દિવસે આની પૂર્ણાવતી થાય। એટલે
લોક કલ્યાણ માટે લોકોને અંધશ્રદ્ધામાંથી થોડીક જાગૃતિ આવે કે ભાઈ ભાગવત ભગવાન છે એ જ મુક્તિ અપાવી શકે. કારણ કે આપણે સનાતન સંસ્કૃતિને વરેલા છે. આપણા ભારત દેશની અંદર આપણી ભારતીય સંસ્કૃતિને, સનાતન સંસ્કૃતિને જો અત્યાર લગી કોઈએ અતૂટ અને જીવિત રાખી હોય તો આપણા દેવાલયો, આપણા ગ્રંથાલયો, આપણા આશ્રમો, આપણા ધર્માચાર્યો, એના થકી જ આ જીવિત આ રહી છે. આ પરંપરા આપણા વેદોની, આપણા શાસ્ત્રોની, આપણા મંદિરોની, આ માધ્યમથી આ ગામની અંદર આ ભવ્ય ભાગવત મૂળ પારાયણ, એનો મૂળ ભાગવત પારાયણનું આ આરંભ કર્યો. 7 દિવસની આ કથા છે અને અહીંયા આશ્રમની અંદર જે કાંઈ કાર્યક્રમો થાય છે એ માત્ર આશ્રમના હિત માટે નથી થતા કે આશ્રમના પૂજારી મહંતના હિત માટે નહીં. અહીં જે કરી છે એ ગામ સમસ્ત, આ ગામ, આજુબાજુના ગામ, અમારા બહારના મિત્ર સંબંધીઓ અનેક છે, એ આશ્રમમાં ખૂબ જ સાથ સહકાર મળે છે. અને આ આશ્રમની અંદર અત્યાર લગી જે કાંઈ વિકાસ થયો છે એ માત્ર સતાપર ગામ, એવી જ રીતે બહાર પણ જે ગામડામાં, શહેરમાં રહેતા અમારા મિત્ર સંબંધીઓ એના આભારી છે. જય સિયારામ, ભારત માતા કી જય. બાપુ, આ આપણે 7 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે, એમાં 18,000 શ્લોકનું હોય છે, જે આજે કેટલા દિવસ છે? આપણે આજે બીજો દિવસ છે. બરોબર છે. કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામે શ્લોકનું 18,000 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. તેઓ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામે. સલીમ પતાણી, અબતપ.